પ્રાંતિજના તાજપુરમાં રહેતા મારવાડી સમાજ દ્વારા દશામાના વ્રતની પૂજા અર્ચના કરવામાં આવી. રાજસ્થાનથી મારવાડી સમાજના લોકો ગુજરાતમાં ધંધા રોજગાર માટે શહેરો તેમજ ગામડાઓમાં આવી વસવાટ કરે છે. ત્યારે પ્રાંતિજના તાજપુરમાં રહેતા મારવાડી સમાજની બહેનો દ્વારા ફાગણ વદ દશમના દિવસે રાજસ્થાનની તિથિ પ્રમાણે દશામાના વ્રતની પૂજા અર્ચના કરી ઉજવણી કરી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીજી ન્યૂઝ ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં મૂળ રાજસ્થાનના વતની અને તાજપુરમાં આવી રહેતા મારવાડી સમાજ દ્વારા દશામાના વ્રતની પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં મારવાડી સમાજની મહિલાઓ દ્વારા આ વ્રતની ઉજવણીના ભાગરૂપે સવારે નવા વસ્ત્રો પહેરી પૂજાની થાળી લઈને પોતાના ઘરેથી માતાજીના ગુણગાન ગાતા ગાતા તાજપુર ગામમાં આવેલા મહાદેવના મંદિર ખાતે જઈ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં દશામાના વ્રત નિમિત્તે મંદિરમાં આવેલા પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમાં ચુંદડી, માતાજીનો શણગાર, લોટનો દીવો તેમજ પ્રસાદી બનાવી ધરાવવામાં આવી હતી. ત્યારબાદ મહિલાઓ દ્વારા મંદિરે બેસી દશામાની વાર્તાઓ સાંભળવામાં આવી હતી. જેમાં આ વ્રત નિમિત્તે મહિલાઓ ઉપવાસ રાખી સાંજે માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ આ વ્રતને પૂર્ણ કરે છે.